તો હેલો યુટ્યુબ ફેમિલી, અમે આવ્યા હતા ભેહું પાવાને. ભેહું બેસી ગયું હતું પાણીમાં અને પાણી બહુ જ હતું. પાણી એટલે કે મોટું તળાવ હતું, તમને દેખાતું છે. ને ગાવડા અહીંયા ઊભા રહી ગયા હતા ને હું ને યુવરાજભાઈ બંને હવાનું મોજ લેતા હતા. ને હવા એવો આવતો હતો, પવન ઠંડો ઠંડા કુલકુલ ને વરસાદનું મોસમ હતું, એટલે કે વરસાદ આવવાનું તૈયારીમાં હતો. એટલે છાંટા થોડા થોડા પડતા હતા. તોય પણ અમે યુવરાજભાઈને બે અમે બેઠા હતા ને ભેહું પણ પાણીમાં હતું. જોઈ લો, આ યુવરાજભાઈ મારી અમુક ફોન ઝૂમ કરી હતા, એ મારો વિડીયો ઉતારતો ને હું યુવરાજભાઈનો વિડીયો ઉતારતો. એમ કરીને બંને ભાઈ વિડીયો ઉતારતા હતા ને ભેહું બેઠ્યું હતું પાણીમાં. ને અમને મોજ આવતી હતી બેહવાની, ને ભેહુંને પાણીમાં બેહવાની મોજ આવતી. ભેહું બધું ભેગ્યું છું, એટલે કે બાજવાની તૈયારીમાં જ છું. એટલે કે ભેહું મારી વાળી ભેહું આમ ભાગ્યું ને યુવરાજભાઈ વાળી ભેહું આમ ભાગ્યું. એટલે બેઠા હતા ને પાણી એટલું ને પંખા ને બધું હતું. પવન શક્તિ એટલે હતું. આ મોટા પંખા બે ફરે છે પણ હવા એની મસ્ત આવે છે. ઝાખા ઝાખા દેખાય છે, જુઓ તમને. મોટા પંખા બે ફરે છે પણ એનો પવન મસ્ત આવે. આ જુઓ, આ પંખો છે એની પડખી એક પંખો છે, એ બતાતો નથી કેમ કે એમાં બધી ધૂમ્ર આવી ગયેલું છે. એટલે કે વરસાદ આવતો એટલે ધૂમ્ર તો આવે તે રાતું ને કા ઓલો ધવાડા રેકો ધૂમ્ર બધું આવે. એટલે અમે એ જોતા હતા ને અમે બેઠા હતા બંને ભાઈ. અને આ જંગલ છે, પડખે જંગલ છે અને વાસળો ને ગા અહીંયા કણે સડતા હતા ને અમે અહીંયા બેઠા હતા. ને યુવરાજભાઈ આવતા હતા મારી હમું આમ કરતા યા હું એસા કરને કે લીએ. અને જંગલમાં અમને મોજ આવતી હતી. યુવરાજભાઈને પણ મોજ કેવી આવે તમને ભાઈ? અરે એટલે કે આમ ભેહું સારવાની કેવી મોજ આવે? ફ્રી ફાયર રમવાની આવે. તમે ફ્રી ફાયર રમો? ગ્રાન્ડ માસ્ટરમાં પોગી ગયા? ઠીક, એવું છે એમને. ગ્રાન્ડ માસ્ટરમાં પોગી ગયા છે યુવરાજભાઈ. એને અમે બોલતા નથી આવડતું. તમને ફ્રી ફાયર રમતી વખતે કેવી મોજ આવે? તો હેની મોજ આવે? હંતાવાની મોજ આવે. દાદા આવ્યા. હેલો મિત્રો, અમે આવી ગયા છીએ હવે ખારમાં. ભેહું ને પાણી પાઈને ફાટલ બારે મોટા તળાવ ગયેલા હતા. એટલે કે હવે અમે આ પંખા પાસે ગયેલા છીએ. જો આ પંખો બતાય જેવો તેવો, આ પંખો તમને બતાય છે. આ પંખા પાસે ભેહું પાવા ગયેલા હતા. એટલે મોટું તળાવ હતું ત્યાં કને. એટલે અમે મોટા તળાવમાં ભેહું પાઈને આવ્યા અને ભેહું બેસી ગઈ. એટલે બેસી ગઈ 3 વાગે ભેહું બહાર નીકળી તળાવમાંથી. ને અમે પછી આવ્યા હવે ખારમાં. ને ખારમાં હવે ભેહું ચડતી હતી ને હવે 5 વાગ્યા છે. હવે 5 વાગ્યા એટલે હવે અમારે ભાગવાનો ટાઈમ થયો ઘરે. એટલે હવે અમે ઘરે સટીક છું ધીમે ધીમે. ને અહીંયા પાસે દરિયો હતો, દરિયામાં અમે થોડીક મોજ લેવું પણ એ પછી ક્યારેક દેખાડશું તમને દરિયો. ને અહીંયા ભેહું ચડતી હતી ને આ બાવળી આડા પડે નકર તમને દરિયો ચોખ્ખો જ દેખાત. ને દરિયો બતાવત. ને અહીંયા છે આંબલીવાળા બાપુનું મંદિર, એટલે કે નવનાથ એટલે મહાદેવનું મંદિર છે. આ જો ઓલી ધજા દેખાય એ મહાદેવનું મંદિર છે. અને જંગલની વચ્ચો વચશે અને જંગલમાં બધા ઝાડવા સોંપી દીધેલા છે. એટલે ફોરેસ્ટવાળા અમને ના પડેલ છે કે તમે જંગલમાં ભેહું સારતા નહીં. અમે કીધું અમે ભેહું સારશું નહીં. અમે કે ક્યારેક ગળી જાય તો હાલ છે ને હાલ છે એવું કીધું અમને ફોરેસ્ટવાળાએ. પછી અમે અહીંયા ખારમાં સારી હવે ક્યારેક વિજય આમ અમારે મામાના મઠિયા રાખેલ છે એમાં ને ક્યારેક વિજય ભરલાભાઈના ગાળામાં. અહીંયા થાય છે વિડીયો સમાપ્ત. હવે મળીએ બીજા વિડીયોમાં.